આજે આપણે એક જાંબુ વિશે વાત કરીશું. જાંબુમાં કેવું હોય છે કે એમાં અમુક ગુણો બહુ હોય સારા હોય છે કે જે અમુક ઋતુમાં મળતા હોય છે. હવે એનો જે મેન ફાયદો છે જાંબુનો એ જ હું તમને કહીશ. કઈ એના બધું જ ના કહી શકાય. એટલે ટૂંકમાં જે એની મેન ઉપયોગિતા છે એ વિશે આપણે વાત કરીશું. તો કે જાંબુનો વધારે પડતો ઉપયોગ આમાં એક ડાયાબિટીસના દર્દીઓએ કરવો જ જોઈએ. ડાયાબિટીસમાં કેવું હોય છે કે આપણા શરીરમાં લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારે હોય, પેશાબમાં બી શર્કરાનું પ્રમાણ વધારે હોય. તો આપણે શું છે કે એવા વ્યક્તિઓએ અને શરૂઆતના સ્ટેજમાં તો જ્યારે તમને ખબર પડે કે મને ડાયાબિટીસનો રોગ છે, અમુક ખાધા પછી આપણું જે ગ્લુકોઝનું લેવલ આરબીએસ આપણે કહીએ ને એ અને લેવલના બધા નામ નથી કહેતો, પણ એવું યાદ રાખો કે શરૂઆતના સ્ટેજ છે. શરૂઆતના સ્ટેજ જેમાં આપણને લાગે કે આપણે શરૂઆતમાં સ્ટેજમાં જ છે ડાયાબિટીસમાં, એવું નવું નવું આપણને ખબર પડી હોય તો આપણે શું જાંબુનો ઉપયોગ તો દિલ ખોલીને ખુલ્લીથી કરવો જોઈએ. કેમ કે એમાં શું છે, અમુક અંશ સુધી તમને ફાયદો થતો હોય છે. કેમ કે એમાં અમુક એવા તત્વો આવેલા હોય છે. પછી એના જે તમે ખાઈને એના જે એનું ઉપરનું જે સફેદ પડ છે એ કાઢી નાખો તો અંદર છે બે લીલા લીલા બિયા આવ્યા હોય છે, આપણે ઠળિયા કહીએ. હવે એ ઠળિયાને સૂકવી નાખો અને એને વાટીને એનું ચૂર્ણ બનાવો, એ બી 2-3 મહિના લઈ શકો છો. આ જાંબુના સિઝનમાં જાંબુ લઈ શકો છો અને એને સૂકવીને એને બી ચૂર્ણ બનાવીને અમુક ટાઈમ સુધી લો તો ડાયાબિટીસના જે શરૂઆતના સ્ટેજ હોય, જે શરૂઆતમાં લાગે કે અમુક નવું ડાયાબિટીસ થયું હોય, નવું એમને જાણવા મળ્યું હોય કે મારા શરીરમાં પછી કઈ બહુ એડવાન્સ સ્ટેજ થઈ ગયો હોય અને લાગે કે હવે કઈ ટેબ્લેટ્સ વગર ચાલે એવું નથી, તો પછી તમારે તમારા ફેમિલી ડોક્ટરને મળીને જ કામ કરવું જોઈએ. પણ છતાં બી આ એક જાંબુનો ઉપયોગ કરવાથી ડાયાબિટીસના દર્દીઓને કંઈક ને કંઈક તો ફાયદો થતો જ હોય છે. તો જે એનો ઠળિયો અને એનું ફળ આ બંને કામ લાગે છે. હવે બીજો તો જે મેન ઉપયોગ મેં તમને આ જે ડાયાબિટીસનો ઉપયોગ કીધો. હવે આનો બીજો ઉપયોગ છે કે થોડું ખટ્ટું મીઠું ફળ છે, એટલે કે અમુક શું છે કે બીજા બી એના ઉપયોગો છે. જેમ કે શું કે આ દાંતના પેઢામાં જે રોગો હોય એમાંય કામ લાગે છે. અમુક ખીલ હોય ને, અમુક નવી આપણે જે યુવાન વયના છોકરાઓને ખીલ થતા હોય એ લોકોએ બી ખાવા જોઈએ. તો લોહીમાં બી વધારો કરે છે. પછી થોડા અંશે પણ મેન આનો જે ફાયદો દેખાય છે ને, દેખીતો તો ફાયદો થાય છે એ ડાયાબિટીસના દર્દીઓમાં. અને જે ડાયાબિટીસની શરૂઆતના સ્ટેજમાં તો એનો ફાયદો દેખાઈ આવે છે. હવે હું એક હોમિયોપેથિક ડોક્ટર છું, તો અમારે હોમિયોપેથિકમાં બી આનામાંથી એક દવા બને છે, સિઝિઝિયમ જમ્બોલિયા. તો કહેવાનો અર્થ છે કે જાંબુ હા. અને ડાયાબિટીસમાં કેવું હોય છે કે જેને બી ડાયાબિટીસની શરૂઆત હોય ને, નવું ખબર પડી તો એને શરૂઆતમાં શું છે કે થોડું જો વધારે વજન હોય તો એકદમ શરૂઆતમાં એને થોડું વજન ઘટાડી દેવું જોઈએ, 4-5 કિલો. તો શું છે, ધીરે ધીરે ડાયાબિટીસ બી કંટ્રોલ આવી જાય. અને જમવામાં થોડું ખાસ ધ્યાન આપવું જોઈએ કે જમવામાં એને શું ના લેવાય. ડાયાબિટીસના દર્દીઓએ એક તો પહેલું તો શું, જેટલું ગળપણ, જ્યાં તમને ગળપણ દેખાય છે, જ્યાં ગળ્યું દેખાય છે, એ તો બંધ જ કરવું જોઈએ. જ્યાં પછી વધારે પડતું શું છે કે જે વ્યસન હોય એ બંધ કરવા જોઈએ. જ્યાં ચા છે, એ ચા, કોફી અને આલ્કોહોલ, દારૂ પીતા એ બી બંધ કરવા જોઈએ. પણ જમવામાં શું થોડું જમે, આમ ભાગ કરી દેવા જોઈએ. તમે એક સામટું જમવું ના જોઈએ. ડાયાબિટીસના દર્દીઓ તો ખાસ કે આજે તમે ધારો કે 2 રોટલી, સવારે 4 રોટલી ખાઓ અને સાંજે 4 રોટલી ખાઓ, તો એની જગ્યાએ સવારે 3 કરો, સાંજે 3 કરો અને બપોરે 2 કરો. એટલે ખાવાનું એટલું જ છે પણ થોડા ભાગ કરી દો. તો શું છે કે થોડું એટલે શરીરમાં અમુક જે ગ્લુકોઝ આવવાનો હોય એ ઓછો આવે, જે બનતો હોય. અને લેવલ આપણું જે અમુક તો ગ્લુકોઝ જોઈશે ને શરીરમાં, તો કહેવાનો છે કે થોડું આમ ભાગલા પાડ દો જમવાના, કે સવારે, બપોરે, સાંજે.
એક સામટું નહીં જમવાનું. ડાયાબિટીસના દર્દીઓ તો ખાસ કે એક સામટું જમશો તો વધારે પડતું શરીરમાં ગ્લુકોઝ બનશે ને આપણા શરીરમાં, એટલે એ પાછું શરીરમાં જે શર્કરા આપણા શરીરમાં અમુક બનવી જોઈએ એનાથી વધારે બને એટલે એ શરીરને નુકસાનકારક. તો થોડુંક જ બને એવું કરવાનું આપણે, એટલે કે થોડું ખાવાનું, થોડું સવારે, થોડું બપોરે, થોડું સાંજે, અને ભાગલા પાડી દો. અને અમુક જે વધારે પડતું ખરાબ આપણને જે શરીરને માફક નથી આપતા, જે ગળ્યા પદાર્થો છે, જે ગળી મીઠાઈ છે, અમુક એવી જે ટેસ્ટ કરવાથી ખબર પડે કે આ ગળપણમાં આ ગળ્યું છે. પછી અમુક ફળ્સ બી, અમુક ફ્રૂટ્સ બી જે બહુ જ ગળ્યા છે, કેળા છે, પછી કેરી છે, ચીકુ છે, એવા બહુ ગળ્યા ફળ ઓછા ખાવા જોઈએ. એટલે કે જાંબુમાં જે વધારે પડતો ઉપયોગમાં આવે છે એ મેં તમને વાત કરી છે. તો સારું, ત્યારે હવે બીજા વિડીયોમાં મળીશું કોઈ નવી જાણકારી સાથે.